નસીબમાં લખ્યું હશે કે નહીં લખ્યું હોય, કિસ્મતમાં હશે કે નહીં હોય, ભાગ્યમાં સુખ લખ્યું હશે કે નહીં હોય, પણ ભગવાનના દરબારમાં જઈ અને તમારા માટે કાલાવાલા કરી કગરીને મારા રોમ જોડતી સુખ ના લઈ આવતા જતા રહ્યા છે. જેણે જેણે મનથી મન માતાને મોની લીધી છે, જેણે મન સ્વીકારી લીધી છે, એને ઘેર ઘેર જઈને સપને કદાચ ઓટા ફેરા કરીને દર્શન આલવા રોજ ના ચૌદ મારું નામ મેલડી લે. એના ઘરના ઉંમરે 24 કલાક ઓટા ફેરા ના કરું તો ગોડા જગતમાં હું કળિયુગમાં મહામાયા રોમવારી મેલડી મટી જાઉં. મારા મેલડીના રામ ભલે રામ. મને ખબર તમે મને ખૂબ ચાહો છો, ખૂબ માનો છો, દુનિયા કરતા સૌથી વધારે મન માનો છો. આખું જીવન મન માતાને હોપી દીધું છે કે મારી બુખાર મેલડી તું કરે ખરું. હવે તો રવિવાર આવીને રવિવારનો દાડો કદાચ સમર્પિત કરતા હોય, પણ રવિવાર આવતા જતા ધીરે ધીરે 5 રવિવાર, 7 રવિવાર, 11 રવિવાર, 25 રવિવાર જેવું કદાચ થોડું થશે ને, એટલે આપે રૂપે તમારી શ્રદ્ધા રોજ મારા પ્રત્યે વધવાની. દિવસે દિવસે શ્રદ્ધા તમારી મારા પ્રત્યેની જે તમારી શ્રદ્ધા છે, તમારો જે વિશ્વાસ છે, જેમ જેમ રવિવાર આવતા જતા રહેશો ને એમ એમ તમારી શ્રદ્ધામાં વધારો થશે, શ્રદ્ધામાં વૃદ્ધિ થશે. અને શ્રદ્ધામાં વધારો થતા કદાચ એકદમ પૂર્ણ શ્રદ્ધા થઈ ગઈ ને કે માં હવે તો પૂરેપૂરો વિશ્વાસ છે, હવે મારું તોય તું અને તારું તોય તું. એદાર તમારા દરેકના લેખ બદલી નાના ખુદ મન મેરડીને કહેજો. અરે નસીબમાં લખ્યું હશે કે નહીં લખ્યું હોય, કિસ્મતમાં હશે કે નહીં હોય, ભાગ્યમાં સુખ લખ્યું હશે કે નહીં હોય, પણ ભગવાનના દરબારમાં જઈ અને તમારા માટે કાલાવાલા કરી કગરીને મારા રોમ જોડતી સુખ ના લઈને આવું તો મેલડી નહીં. કહેવાય છે કે સુખ દુઃખ તો જન્મથી જ વિધાતાના લેખમાં લખાઈ જાય છે. જન્મથી જ માણસ મનુષ્યનો જ્યારે જન્મ થાય ને ત્યારે જ એને સુખ દુઃખ લખાયેલું જ આવે છે. દરેક જાણો છો ને, કોઈ રાતોરાત કરોડપતિ થઈ જાય તો શું કે એનું કિસ્મત જબરું છે, એનું ભાગ્ય કહેવાય કે છે ને. તો કદાચ એવા ભાગ્યમાં કોઈ કારણોસર કદાચ તમારું સુખ નહીં લખેલું હોય ને, તો વિશ્વાસ રાખજો, તમારી ભક્તિમાં, તમારા વિશ્વાસમાં એ સામર્થ્ય છે કે ભલભલા વિધિના લેખાઈ પૂછી નાખવાની તાકાત ધરાવે છે દેવ. જો ભાગ્યના ભરોસે હેડો ને તો આ જીવન નહીં જાય. કિસ્મતના ભરોસે હેડશો ને તો આ જીવન બહુ લાંબુ આગળ જતા નહીં હેડે. નિરાશ થઈ જશો, દુખી થઈ જશો, છેલ્લે મરવાના વિચાર આવી જશે કે માં હવે તો બધું જ કરી થાક્યા છે, છતાંય માં અમે કોઈ વાતે સફળ નહીં થયા. ભણ્યા ગણ્યા, નોકરી મેળવી, બધું કર્યું, પણ છતાંય સારી નોકરી હોવા છતાંય તે માં કંઈક ના કંઈક દુઃખ દરેકના ઘરમાં છે ને. કોઈના ઘર પરિવારના સંસારના દુઃખ છે, કકરાટ, ઝઘડા, કંકાસ, કોઈને પૈસાથી દુખી છે, કોઈ બીમારીથી દુખી છે, કોઈને સંતાન નહીં, કોઈને રહેવા ઘર નહીં, કોઈને નોકરી ધંધો નહીં, કંઈક ની કંઈક વાતે અલગ અલગ માણસોનો અલગ અલગ દુઃખ કોઈને વ્યક્તિગત છે જે કોઈ નહીં કહી શકતો. એવા કઈ ભાવિક ભક્તો છે બેઠા છે, મને ખબર છે. જે દુઃખ તમે કોઈ ના કહી શકતા હોય ને, તમે કોઈને વાત ના કરી શકતા, અંદર અંદર મૂંઝાતા હોય કે હું શું કરું માં, હું ફસાયો છું, ફસાઈ છું, આમ તેમ, તો તમારે એવી ચિંતા નહીં કરવી, કોઈ હોંભળતું નહીં. હું રોમવારી મેલડી બેઠી છું. પણ દીકરાઓ, જો કદાચ એવા દુઃખમાંથી બહાર નીકળવું હોય, એવા અંધકારમાંથી બહાર નીકળવું હોય, તો મને જીવન હોપવું પડશે, મારું બની જવું પડશે. મારાથી થતા હોય ને એટલા દુઃખ તો કદાચ મારી મોનતામથી કામ પૂરા કરી આલીશ. અને કદાચ 2, 4, 5, 6, 7 કામ કદાચ મોનતાથી કરી આલું. અને આગળ કદાચ કોઈ કારણોસર તમારું કામ હું નહીં કરી શકું ને, તો તમારી માતાને કરાવડાવીશ, પણ તમને કોઈ નિરાશ નહીં થવા દઉં. એમ તો હું બેઠી છું, પણ તમે બસ આઈને ખાલી માનતા રાખો, કામ થઈ જાય, માનતા પૂરી કરી દો.
ફરી રવિવાર આવો, માનતા રાખો, કામ થઈ જાય માનતા પૂરી કરી દો. તમારું તો કામ થાય, પાછું બાજુવાળાની રાખો, એનું કામ થઈ જાય, મામાની રાખો, માસીની રાખો, ફલાણીની રાખો, બધાની જેની જેની માનતાઓ રાખવી રાખો. તમારા બોલ ઉપર બીજાના કામ કરી આલું છું. તમે કોકનો આગ્રી કરો કે રાખ બુખાર મેરડી માની માનતા જા તારું આ દુઃખ મટી જશે, તો તમે બોલો છો ને તો તમારા બોલે કોકનું કામ કરી આલું છું. પણ બોલે એટલા અડધા દાડા બોલ્યા હોય 15 દાડા 15 દાડો ના થાય. તો તમારા બોલે જો બીજાના કામ કરતી હોય તો તમારી પર મારી નજર છે ને, મારી કૃપા છે ને, તમે મારા ચુંદડી હેઠળ જ છો ને. એવો વિશ્વાસ રાખજો, ભલે ખાલી દેખાતી નહીં પણ ડગલે પગલે હું છું. પણ તમારું દુઃખ ના મટે, તમારી કોઈ તકલીફ જલ્દી દૂર ના થાય તો કિસ્મત ભાગ્ય નહીં માનવાનું, પણ એવું વિચારી લેવાનું કે માં આ દુઃખ પડ્યું ને તારે તારો ભેટો થયો છે. આ દુઃખમાં તું અમારી સંભાળ લેવા માટે મળીશ. ભલે માં દુઃખ 5 વર્ષે મટતું પણ તું માં દુઃખમાં જોડે રહેજે. બસ ભલે દુઃખ દૂર ના થાય ચિંતા નહીં, દુઃખ દૂર નહીં થાય ચિંતા નહીં માં, ધીરે ધીરે તારી રીતે કરજે તું તાર. કેમ કે તમારા દુઃખ દૂર કરવા માટે મારે શું કરવું પડે તમને તો ખબર છે. મારા જેટલા તમારા કર્મો ચેક કરવા પડે, તમારા બાપ દાદાના કર્મો ચેક કરવા પડે, તમારી જેટલી ભક્તિ ચેક કરવી પડે, તમારી અંદર જેટલું પુણ્યદાન પડ્યું છે એ જોવું પડે. પણ જો તમે પુણ્યદાન ઓછા કર્યા હોય, પાપ વધારે કર્યા હોય, તમે મારી માનતા રાખો અને હું તમારા કામ કરવા જાઉં તો મારા ભગવાનનું વિધાન મને રોકે કે જો આવા ભક્તોના તાર કામ કરવા હોય ને તો અત્યાર સુધી એને બહુ ખોટા કર્મો કર્યા છે, બહુ પાપ કર્યા છે, પણ આને કામ કરવું હોય ને તો એમને નહીં થાય. એના પાપ પુણ્યના લેખા જોખા જોઈ લે છે. તો કદાચ તમારા ખાતામાં હું જોઉં કે પાપ વધારે પડ્યું છે, પાપનું પલ્લું ભારે છે, એટલે હું દરેક દીકરાઓ દીકરીઓને શીખવાડું છું, એક સલાહ આલું છું, માર્ગદર્શન આલું છું. દીકરાઓ કઈ ના થાય ને તો કઈ નહીં, પણ આવા પશુ પક્ષીની થોડી થોડી સેવા કરતા રહેજો. મારા નોમે કરો, તમારી કુળદેવીના નોમે કરો. તો એ કદાચ 5 કિલો ચકલાન ચણમાં તમારું જયું દુઃખ જતું રહે છે ખબર પડે, એ તો સમય જતા પડે. પણ આજના માણસો તાત્કાલિક હિસાબ જોઈએ. આજે ભક્તિ ચાલુ કરી અને તાત્કાલિક સુખ જોઈએ. તો હું માતા નહીં દુનિયાના છેડામાં જઈ આવો. તાત્કાલિક જો કોઈ ભગવાન માતાજી તમને સુખી કરે મને કાંઈ કહેજો કે આ માતાજી હતા ના ભગવાન હતા, તાત્કાલિક અમને 5 રવિવારમાં સુખી કરી નાખ્યા. બને એવું ક્યારેય ના બને, ક્યારેય ના બને. એના માટે એની ભક્તિ કરવી પડે. અને ભક્તિ કોને કહેવાય? સેવા, પરોપકાર, દયા ભાવના બીજા પ્રત્યે આવતી હોય ને તો એ ભક્તિ છે. પણ આજે માણસ પોતાનું પેટ ભરવા તૈયાર છે. ભલે બાર ગાયો ભૂખી મરતી, કૂતરા ભૂખે મરતા, આવા પશુ પક્ષી જીવ ભૂખે મરતા, પોતાને તરસ લાગે પોતે જ પાણી પી લેવાનું, બાજુવાળાને પૂછવાનું નહીં પાણી પીવું છે કે નહીં. આજનો માણસ આવો સ્વાર્થી છે. પણ જેણે હંમેશા કદાચ કોકના ખવડાઈ ખાધું છે, જેણે હંમેશા કોકના ખવડાઈ ખાધું છે, એના ઘેર કદાચ કોઈ પ્રારબ્ધનું દુઃખ આવી જાય કર્મોનું, છતાં એ દુઃખમાં હું પોતાની વાડ બની રક્ષા કરવા વાળી મેરડી માતા. એને અહેસાસ તો ના થવા દઉં, એના દુઃખમાં એટલો આનંદમય રાખું ને એને એવું લાગે કે મને કોઈ દુઃખ જ નહીં. દુનિયા એમ કે આ દુઃખી છે પણ તમને એટલો આનંદ રાખો, એટલો હરખનો હસતો રાખું ને, ભલે તમારું કશું જ ના હોય પણ સુખ અંદરનો વિષય છે, બહારનો વિષય નથી. આજે પૈસા કમાવો છો, પૈસા કમાવો તે નોકરી ધંધો કરો છો ને, જે બી મહેનત મજૂરી કરો છો શેના માટે? પૈસા માટે. તો એ પૈસા તમારી જોડે આવી જાય, હાથમાં આવે એટલે તમને આનંદ લાગે. તો તમે પૈસાના ભૂખ્યા નહીં, તમે આનંદના ભૂખ્યા છો. તો તમારા હાથમાં શું જોઈએ છે? આનંદ.